પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળિયાદ. ભારત દેશ એ જમીનનો ટુકડો માત્ર નથી, પરંતુ ભાગવત ચેતનાનો પિંડ છે. આવી દિવ્ય ભારત ભૂમિમાં ગુજરાતની પાવન ભૂમિનું અદકેરું સ્થાન છે. એમાં પણ સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ દેવભૂમિ તરીકે પ્રતિષ્ઠિત થયો. પાંચાળની આ ધરતીમાં લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર એવું પાળિયાદ યાત્રાધામ વિશેષ આદર અને પ્રતિષ્ઠા પામ્યું છે. ગોમા નદીના દક્ષિણ ભાગમાં બોટાદથી 15 કિલોમીટર દૂર આવેલ ભવ્ય મંદિર યાત્રાધામ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા તરીકે ઓળખાય છે. આ જગ્યાના આદ્ય સ્થાપક વિસામણ બાપુનો જન્મ સંવત 1825ના મહાસુદ પાંચમ ને રવિવારના રોજ પાળિયાદ ગામે કાઠીકુળમાં થયેલ. તેમના પિતાનું નામ પાતામન અને માતાનું નામ આઈ શ્રી રાણબાઈમાં હતું. શ્રી વિસામણ નાનપણથી જ તેજસ્વી પુરુષ તરીકે ખ્યાતિ પામનાર બીજા કોઈ નહીં પણ ખુદ રામદેવ પીરનો અવતાર હતા. લગભગ 60 વર્ષની ઉંમરે પાળિયાદ ઠાકરની ગાદી પોતાના ભાણેજ સરવાના હાદા બોરીચાના દીકરા મહારાજ શ્રી લક્ષ્મણજી બાપુને સોંપી. સંવત 1885માં વિસામણ બાપુએ પોતાની જીવન લીલા સંકેલી. એ વખતે તેમણે લક્ષ્મણજી મહારાજને કહ્યું હતું, સાધુ સંતો તેમજ ગાયોની સેવા કરજો અને અભ્યાગતને રોટલો આપજો, જેથી તમારી પેઢીએ પેઢીએ પીર પાકશે. આપા વિસામણના એ શબ્દો જાણે કે અક્ષરશઃ સાચા પડ્યા અને પાળિયાદની ધર્મની ગાદીએ તેને વારસામાં મળેલી પીરાઈ આજ પર્યંત જાળવી રાખી છે. આપા વિસામણ બાપુ પછી આ ગાદી ઉપર પૂર્ણ ઠાકર સ્વરૂપ પુરુષો આવ્યા છે. પરમ પૂજ્ય લક્ષ્મણજી બાપુ, પરમ પૂજ્ય મોટા ઉનડ બાપુ, પરમ પૂજ્ય દાદા બાપુ, ધર્મ માર્તંડ માનસ વિશારદ પરમ પૂજ્ય ઉનડ બાપુ, સનાતન ધર્માલંકાર પરમ પૂજ્ય અમરા બાપુ પછી આજે પાળિયાદની ગાદીએ પરમ પૂજ્ય મહંત શ્રી નિર્મળા બા બિરાજે છે. ગાય સ્વર્ગે ગાન સંત થયો ઝટ સાબદો, વિઠ્ઠલના વિમાન આવ્યા લેવા ઉનડા. પરમ પૂજ્ય અમરા બાપુએ પોતાના ધાર્મિક અધ્યયન, વક્તવ્ય, ધર્મ પ્રચાર, માનવ કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ અને સદાચારી સમાજ નિર્માણ કરવા માટે ભગીરથ પુરુષાર્થ કર્યો. તેમના ધર્મપરાયણ જીવન અને સમાજ સેવાથી પ્રભાવિત થઈ અનેક સંતો મહંતોએ તેમને વિવિધ પદવીઓ એનાયત કરેલ છે. જેમ કે ધર્મ માર્તંડ માનસ વિશારદ પરમ પૂજ્ય ઉનડ બાપુ, સ્વધર્મ સેવા માર્તંડ, આધ્યાત્મ રત્ન માનસ વિશારદ. પૂજ્ય શ્રી ઉનડ બાપુના પુણ્ય સ્મરણાર્થે પૂજ્ય અમરા બાપુએ સંવત 2032ના કારતક સુદ 9 થી સુદ 15 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું સુનિયોજિત આયોજન કરે. આ ભવ્ય દિવ્ય આયોજન અને અનેક ધર્મ કાર્યોના નિમિત્ત એવા પૂજ્ય શ્રી અમરા બાપુને સનાતન ધર્માલંકારની પદવી અર્પણ કરવામાં આવેલ છે. પૂજ્ય અમરા બાપુએ સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાંથી સંસ્કૃત સાથે બીએની પદવી અને ગુજરાત યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર ભવનમાં અભ્યાસ કરી એમએની પદવી પ્રાપ્ત કરી. પૂજ્ય શ્રી અમરા બાપુએ મહંત પદે બિરાજી પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં અનેક પ્રવૃત્તિઓ અવિરતપણે કરેલી, જેમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રોગીઓની મફત સારવાર, સમાજમાં નબળા વિદ્યાર્થીઓને પુસ્તક સહાય, અભ્યાસમાં તેજસ્વી બાળકોને આગળ અભ્યાસ માટે આર્થિક સહાય, દર અમાસે નેત્ર યજ્ઞ તેમજ મફત સારવાર, પ્રત્યેક ભક્તો માટે અન્ન ક્ષેત્ર, આદર્શ ગૌશાળા, અશ્વશાળા, એમ્બ્યુલન્સની સુવિધા, વારે તહેવારે સાધુ સંતો તથા બ્રાહ્મણોને વસ્ત્રદાન અને અન્નદાન, વ્યસન મુક્તિ પ્રચાર, સેંકડો માણસો એક જ પંગતમાં બેસીને ભોજન લઈ શકે એવી અદ્યતન ભોજનશાળાની વ્યવસ્થા. પાળિયાદની આ પ્રસિદ્ધ જગ્યામાં દરરોજ સેંકડો ભક્તો દર્શન, સત્સંગ અને પ્રસાદનો લાભ લે છે. જ્યારે સૌરાષ્ટ્રના લોક ધર્મોનો ઇતિહાસ આલેખાશે ત્યારે ઇતિહાસના અનેક પૃષ્ઠો પર આ પિરાણાનો સ્વર્ણ અક્ષરે અંકિત ઇતિહાસ ઝળહળતો હશે. પિરાણું પાળિયાદ વિહળે સ્થાપેલ વિશ્વમાં, મૂકી નહીં મરજાદ અભંગ રાખ્યું ઉનડા. પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યાની ઉજળી આધ્યાત્મિક પરંપરાના પગલે ચાલી આજ કુળના પરમ પૂજ્ય ઉનડ બાપુના પુત્રી વર્તમાન ગાદીપતિ
પૂજ્ય મહંત શ્રી નિર્મળાબા ઉનડ બાપુ આધ્યાત્મિક વારસાને નવી ઊંચાઈએ પહોંચાડવા ભગીરથ પ્રયત્નો કરી રહેલ છે. પૂજ્ય મહંત શ્રી નિર્મળાબાની તિલક વિધિ જગતગુરુ શ્રી રામેશ્વરાનંદાચાર્યજીના વરદ હસ્તે તારીખ 24 ઓગસ્ટ 2001 કરવામાં આવી. પૂજ્ય મહંત શ્રી નિર્મળાબાએ BA વિથ ઇંગ્લિશ અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી કરેલ છે. આ ઉપરાંત તેઓ ઘણી શૈક્ષણિક યોગ્યતાઓ પણ ધરાવે છે. પૂજ્ય મહંત શ્રી નિર્મળાબાએ ગૌશાળા, ખેતી, આયુર્વેદ વગેરેમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો છે. પૂજ્ય મહંત શ્રી નિર્મળાબાના સતત આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ હાલ સમગ્ર જગ્યાના પ્રેરક પૂજ્ય ભૈલુ બાપુ અત્યારના આધુનિક યુગ સાથે સજ્જ બની સંપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે અને પૂજ્ય ભૈલુ બાપુના નેજા હેઠળ ખૂબ જ સુંદર અને સુસજ્જ આયોજન સાથે તમામ પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે. સાથે સાથે પૂજ્ય નિર્મળાબા છેવાડાના લોકોથી લઈ મહાનગરો સુધી સમાજ વધુ સંસ્કારી, ધર્મપરાયણ, રાષ્ટ્રવાદી, શિક્ષિત અને સ્વસ્થ બને એ માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે પુરુષાર્થ કરી રહ્યા છે. એમના આ પુરુષાર્થના ફળ સ્વરૂપે પ્રેમાળ પરિવારોનું નિર્માણ થયેલ છે. પાળિયાદની ગૌશાળા અને અશ્વશાળાની આગવી ઓળખ છે. શાસ્ત્રોમાં ગૌ સેવાનું સવિશેષ મહત્વ દર્શાવાયું છે અને કહેવાયું છે કે ગાયોમાં જ યજ્ઞની પ્રતિષ્ઠા છે અને ગાય જ યજ્ઞ ફળનું કારણ છે. એવી ગૌ માતાની વધુ સેવા કરવાના યજ્ઞ કાર્યનું નિમિત્ત વિહળાનાથની કૃપાથી આ જગ્યાને પ્રાપ્ત થયું અને પરમ પૂજ્ય વિસામણ બાપુની આજ્ઞાનું પાલન કરતા પ્રથમ આધુનિક સુવિધાઓથી સજ્જ બણકલ ગૌશાળાનું નિર્માણ કરેલ છે. તેમજ આધ્યાત્મિક ગંગાના અવતરણ સમાન વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામકથાનું આયોજન કરેલ છે અને ભવિષ્ય ઠાકર કૃપાથી અને સર્વ ભક્તોની શક્તિથી ધાર્મિક કાર્યો અવિરત થતા રહેશે. સતત પુરુષાર્થ સાથે અનેકવિધ જનહિતના કાર્યોથી લાખો લોકોના હૃદયમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરનાર પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળિયાદ એ સેવા અને ધર્મની પરબ છે અને કોઈ પણ જાતના ભેદભાવ વિના સૌની આસ્થાનું કેન્દ્ર છે. તો આવો પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળિયાદના આ વિકાસ કાર્યના સેવા યજ્ઞમાં આપણે સૌ સહૃદય સહભાગી થઈએ અને આ સેવા રથને આગળ ધપાવીએ. સંપર્ક પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા, પાળિયાદ, તાલુકો જિલ્લો બોટાદ.